નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌનું સ્વસ્તિક ગુજરાતીમાં ખૂબ ખૂબ સ્વાગત છે। આજે આપણે સાંભળીએ કેવડા ત્રીજની કથા। આ વ્રત ભાદરવા સુદ ત્રીજના દિવસે લેવાય છે। વ્રત કરનારે નિત્ય કર્મમાંથી પરવારી ભગવાન શંકરની કેવડાથી પૂજા કરવી। એ દિવસે નકોરડો ઉપવાસ કરવો અને આખો દિવસ કેવડો સૂંઘવો। આ વ્રત કરવાથી ભગવાન શંકર પ્રસન્ન થાય છે અને મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય છે। એક વખત કૈલાસ પર્વત પર શંકર અને પાર્વતી સોગઠાબાજી રમવા બેઠા હતા। રમત ખૂબ રસાક્ષી ભરી જામી હતી। ત્યાં જ વચમાં પાર્વતીને કંઈક યાદ આવતા ભગવાનને પૂછી બેઠા, સ્વામી, આપને પામવા માટે મેં કયું વ્રત કર્યું હશે તેની તમને ખબર છે? ભગવાન શંકરે પાસા ફેંકતા કહ્યું, હા, મને ખબર છે। એક વખત નારદજીએ તમારા પિતા હિમાલયની મુલાકાત લીધેલી। ત્યારે નારદજીએ તમારા પિતાજી આગળ મારા ખૂબ વખાણ કર્યા હતા। વખતે તમે પણ ત્યાં હાજર હતા। તમે પણ મારા વખાણ સાંભળ્યા અને એ વખતે તમે મારી સાથે લગ્ન કરવાનું મનોમન નક્કી કર્યું। નારદજીએ વખાણ મારા કર્યા, પણ તમારા લગ્ન વિષ્ણુ સાથે કરવા તમારા પિતાજીને આગ્રહ કર્યો। આથી તમે નારદજી પર ખૂબ રોષે ભરાયા હતા। ત્યારબાદ તમે તમારી એક ખાસ સહેલીને તમારા મનની મૂંઝવણ સંભળાવી, ત્યારે એણે બધી ચિંતા છોડી દઈ વનમાં ફરવા જવાનો તમારી આગળ પ્રસ્તાવ મૂક્યો, જે તમે માન્ય રાખ્યો હતો। એ પછી તમે વનમાં ફરવા ગયા ત્યાં એક જગ્યાએ માટીનો ઢગલો પડ્યો હતો। તમે એ ઢગલા પાસે આવીને બેઠા અને એ માટી સાથે રમતા રમતા માટીનું એક શિવલિંગ બનાવી દીધું। ત્યાર પછી એની પૂજા કરવા માટે કેવડો, બીલીપત્ર વગેરે લઈ આવ્યા અને ભક્તિભાવથી શિવલિંગ પર ચઢાવ્યા। ભાદરવા સુદ ત્રીજનો એ દિવસ હતો। તમે એ દિવસે ગુસ્સામાં સવારથી કશું ખાધા પીધા વિના ગયા હતા। છતાં પણ તમે પ્રસન્ન ચિત્તે ભૂખ્યા પેટે મારી ભાવપૂર્વક પૂજા કરી। આથી હું તમારા ઉપર પ્રસન્ન થયો અને મેં એ વખતે પ્રગટ થઈને તમને વરદાન માંગવા કહ્યું। ત્યારે તમે વિનમ્ર ભાવે ફક્ત એટલું જ માંગ્યું કે, હે ભોળા શંભુ, જો મેં આપને ખરા અંતરથી ભજ્યા હોય અને ખરા હૃદયથી ચાહ્યા હોય, તો આપ મારા સ્વામી બનો। તથાસ્તુ કહી હું અંતર્ધ્યાન થઈ ગયો। ત્યાર પછી તમારા પિતા તમને શોધતા ત્યાં આવી ચઢ્યો અને તમને કંઈ પૂછે એ પહેલાં જ તમે એમને જણાવી દીધું કે, હું તન મનથી મારા ભોળા શંભુને વરી ચૂકી છું, માટે હવે હું અન્ય સાથે લગ્ન નહીં કરું। તમે જાણે અજાણે એ વખતે મને કેવડાથી પૂજ્યો હતો, માટે એ વ્રતનો પ્રભાવ તમારા પિતાજી પર પડ્યો અને થોડા દિવસમાં તેમણે તમારા લગ્ન મારી સાથે કરાવી આપ્યા। ભગવાન શંકરે પાર્વતીજીની શંકાનું સમાધાન કરતાં આગળ કહ્યું, મારા શિવલિંગ પર હંમેશા બીલીપત્રો જ અત્યાર સુધી ચડાવાતા હતા, પરંતુ તમે જ્યારથી મને કેવડો ચઢાવવા માંડ્યો ત્યારથી, એટલે કે ભાદરવા સુદ ત્રીજના દિવસે જે કોઈ મને કેવડો ચઢાવશે એની શ્રદ્ધા ફળશે અને એની હર મનોકામના પૂરી થશે। સૌ કોઈને ફળજો, સૌની મનોકામના પૂરી કરજો અને કુંવારી કન્યાને મનગમતો વર આપી તેનું કલ્યાણ કરો। દર્શક મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો। આભાર। આવજો।